હાઈકોર્ટે વીજ કરંટથી મોત કેસમાં જેટકો કંપનીની અરજી ફગાવી અને વીજ કરંટથી મોત કેસમાં કંપનીઓ જવાબદારીમાંથી છટકી ન શકે. હાઈકોર્ટે આ ટકોર પણ કરી. સાથે જોખમી પ્રવૃત્તિ સાથે જોડાયેલા લોકોની જવાબદારી કંપનીની છે તે પણ કહ્યું અને મૃતકની બેદરકારી હોવાના આરોપ લગાવીને જવાબદારીમાંથી છટકી ન શકાય તેવી ટકોર કરી. હાઈકોર્ટે મૃતકના પરિવારજનોને 9,40,000નું વળતર ચૂકવવા માટે આદેશ આપ્યો છે. આજ મુદ્દે સંવાદદાતા પાર્થ જાની ફોનલાઈન પર. પાર્થ, હાઈકોર્ટે વીજ કરંટથી મોત કેસમાં જેટકો કંપનીની અરજીને ફગાવી છે. કઈ કઈ બાબતોનું અવલોકન અને કઈ કઈ બાબતોને લઈને ટકોર કરી? પાર્થ. જી અંકુર, જે વીજ કંપનીઓ છે તેમાં કર્મચારીઓ કામ કરતા હોય છે અને અનેક કર્મચારીઓના ભૂતકાળમાં મૃત્યુ થયા છે. ત્યારે જે વીજ કંપનીઓ છે તેઓ જવાબદાર આપતી હોય છે કે આ તો તેમની કર્મચારીની ગંભીર ભૂલ હતી, જેમાં કંપની કંઈ ભોગવી ના શકે, કંપનીની કોઈ જવાબદારી નહીં, તેવા જવાબ આપીને તે પોતાની જવાબદારીમાંથી છટકે છે. ત્યારે વધુ એક જે કર્મચારી છે તેનું મૃત્યુ થયું હતું. ત્યારે આ જ પેટર્નથી કંપની છટકવા માંગતી હતી, પરંતુ પરિવારજનો દ્વારા ગુજરાત હાઈકોર્ટમાં અરજી દાખલ કરવામાં આવી હતી, જેમાં વીજ કરંટથી મોતના કેસમાં કંપનીની જવાબદારીમાંથી છટકી ન શકે તેવું અવલોકન ગુજરાત હાઈકોર્ટ દ્વારા કરવામાં આવ્યું છે અને એક મહત્વનો ચુકાદો આપવામાં આવ્યો છે, જેમાં મૃતકના પરિવારજનોને 9,40 લાખ રૂપિયાનું વળતર ચૂકવવાનો પણ આદેશ ગુજરાત હાઈકોર્ટ દ્વારા આપવામાં આવ્યો છે. ગુજરાત હાઈકોર્ટે અવલોકન કર્યું છે કે જોખમી પ્રવૃત્તિ સાથે સંકળાયેલ સંસ્થાઓ પર કડક જવાબદારી અને સંપૂર્ણ જવાબદારીના સિદ્ધાંતો લાગુ પડે છે. મૃતકની કથિત બેદરકારીનો બચાવ લઈને કંપની પોતાની જવાબદારીમાંથી છટકી ન શકે. આમ એક મહત્વનો નિર્ણય અને જે કહી શકાય કે ટકોર ગુજરાત હાઈકોર્ટ દ્વારા કરવામાં આવી છે. સાથે જોખમી પ્રવૃત્તિના કારણે માનવ જીવનને નુકસાન થાય તો કંપનીને જ વળતર ચૂકવવું પડશે તેમ હવે જેટકો દ્વારા પણ જે મૃતક છે તે મૃતકના પરિવારને 9,40 લાખ રૂપિયા વળતર ચૂકવવાનો પણ આદેશ આપવામાં આવ્યો છે. જી બિલકુલ પાર્થ, સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર. તો હાઈકોર્ટે જેટકોની અરજી ફગાવી છે અને ઘણી બધી બાબતોને લઈને અવલોકન હાઈકોર્ટે કર્યું છે, સાથે સાથે ટકોર પણ કરી છે. વીજ કરંટથી મોતના કેસમાં કંપનીની જવાબદારી રહેશે, હાઈકોર્ટે આ કહ્યું છે કંપનીને. સાથે પણ કહ્યું કે જવાબદારીમાંથી કંપની ક્યારેય છટકી ન શકે.